बात करें वडोदरानी तो वडोदराમાં આજે નીકળશે શિવજી કી સવારી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આપશે હાજરી। ઋણમુક્તેશ્વર મહાદેવ પ્રતાપનગરથી શરૂ થશે આ સવારી। ત્યારે લાલકોટ પાસે અમિત શાહ સ્વાગત કરશે। સુરસાગર તળાવ ખાતે મહાઆરતીમાં જોડાશે। શિવ ઉત્સવને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ। વડોદરા પોલીસે સવારી રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, સંસ્કારી નગરી વડોદરામાં શિવજી કી સવારી નીકળશે, કેવા પ્રકારનો માહોલ અને અમિતભાઈ શાહ પણ આવવાના છે, સ્વાગત કરશે શિવજી કી સવારીનું, કેવો બંદોબસ્ત? બિલકુલ થી અમિતા વાત કરું તો જે રીતે શિવજી કી સવારી કે તેનું મહાશિવરાત્રિના દિવસે ભવ્ય આયોજન છે તે વડોદરા શહેરમાં થતું હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જે શિવજી કી સવારી છે તે રણમુક્તેશ્વર મહાદેવ મંદિર છે અને ત્યાંથી હાલ આ નીકળી ચૂકી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે જે ભક્તો છે કે તેમાં જે શિવજીને લઈને જે માહોલ છે તે હાલ જોવા મળ્યો છે। આજે આખું વડોદરા શહેર વહેલી સવારથી જે શિવાલયો હતા કે ત્યાં તમામ ભક્તોની ભીડ હતી અને બપોર બાદ આ જે ભવ્ય શિવજી કી સવારી નીકળતી હોય છે તેની યાત્રામાં હાલ તમામ લોકો જોડાયેલા છે। જે રીતે વાત કરીએ તો રણમુક્તેશ્વર મહાદેવથી નીકળી અને આ જે શિવજી કી સવારી છે તે માંડવી થઈ અને સર્વેશ્વર જે મહાદેવની જે મૂર્તિ છે ત્યાં જશે અને ત્યાં જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હાજર રહેવાના છે, તેમના હાથે મહાઆરતી પણ ઉતારવાના છે। એટલે બિલકુલથી કહી શકાય કે આ વખતે વડોદરાવાસીઓમાં અલગથી ઉત્સાહ છે તે જોવા મળ્યો છે। સાથે સાથે સંસ્કારી નગરી પણ વડોદરાને ઓળખવામાં આવે છે। જે રીતે વાત કરીએ તો શિવ ઉત્સવને લઈને પણ જે વડોદરા શહેરના જે નાગરિકો છે તેમાં અલગ ઉત્સાહ, અલગ માહોલ આ વખતે જોવા મળી રહ્યો છે। વડોદરા પોલીસ દ્વારા પણ આજે આખો સવારીનો રૂટ છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। પોલીસની જે વિવિધ એજન્સીઓ છે તે તમામ રૂટ ઉપર તૈનાત કરી દેવામાં આવી છે। દર વર્ષની જેમ આ વખતે પણ જે માહોલ છે તે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તમામ જે વડોદરા શહેરના નાગરિકો છે તે શિવ રંગમાં રંગાયા હોય અને હર હર મહાદેવતા આખી આ જે રૂટ છે તે હાલ ગુંજી ઉઠ્યો છે। તમામ જગ્યાએ ઠેર ઠેર આ જે ભગવાન શિવજી કી સવારી છે તેનું સ્વાગત કરવામાં આવશે। દરેક સમાજના લોકો છે ત્યાં શિવજી કી સવારી નીકળશે ત્યાં સ્વાગત કરશે। ડીજેના તાલે પણ હાલ તમામ લોકો છે તે મહાદેવના નાદ પણ લગાવી રહ્યા છે અને હાલ જે માહોલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે આ વખતે જે શિવ ઉત્સવ છે, જે મહાશિવરાત્રિ છે તે પર્વની ઉજવણી કરી રહ્યા છે। વહેલી સવારથી તે તમામ જે શિવાલયો હતા ત્યાં પણ ભક્તોની ભારે ભીડ હતી અને અત્યારે આજે શિવજી કી જે સવારી છે તે નીકળી છે અને તમામ લોકો આ યાત્રાની અંદર જોડાયા છે અને જે શિવજીનો રંગ છે તેમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને તમામ જગ્યાએ આખો આ જે રૂટ છે કે ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે। જી બિલકુલ અલ્પેશ, ધન્યવાદ જોડાવા બદલ। શિવજી કી સવારી નીકળશે ત્યારે અનોરો ઉત્સાહ હાલ તો વડોદરા વાસીઓમાં જોવા મળી રહ્યો છે। पंचस्याय नमो नमः। नमो दुर्दण्डचापाय मम मृत्युं विनाशय।